નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. રશિયાના સોચી ખાતે રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથેની અનૌપચારિક મુલાકાત બાદ સ્વદેશ પરત ફરતા પ્રધાનમંત્રી મોદી. રશિયા સાથેના અતૂટ સંબંધોને યાદ કરીને પ્રધાનમંત્રીએ પુતિનને ગણાવ્યા અંગત મિત્ર. કાળા સમુદ્રમાં કર્યો નૌકા વિહાર, તો વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત. વિકાસની દિશામાં ભારતની આગેકૂચ. વર્ષ 2022 સુધીમાં 9%નો વિકાસ દર હાંસલ કરવાનો વિશ્વાસ દર્શાવતા નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર. ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસ દર 7.5% રહેવાની ધારણા. રમઝાનના પવિત્ર માસમાં પણ શસ્ત્ર વિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત. પાકિસ્તાનની કાર્યવાહીની આકરી નિંદા કરતા કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી. વિવિધ સરકારી યોજનાઓનો લાભ વાઘાણી. લોકસભા ચૂંટણીઓને ધ્યાને લઈને યોજાયેલી બૃહદ સંકલન બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા કર્યું આહવાન. $131 કરોડના બિટકોઇન મામલે સીડીઆઈને મળી સફળતા. શૈલેષ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટ અને દિલીપ કાનાણીની કરાઈ ધરપકડ. બંનેના 2 દિવસના રિમાન્ડ મંજૂર. હજી પણ તપશે સૂરજદાદા. આગામી 2-4 દિવસ તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રી રહેવાની હવામાન વિભાગની આગાહી. વરસાદ પણ 15મી જૂન સુધી ખેંચાવાની શક્યતા. રાવણા જાંબુની ખેતી કરીને આવકનો નવો સ્ત્રોત ઉભો કરતા અમરેલીના ખેડૂતો. પથરી, ડાયાબિટીસ, આંતરડા અને કિડનીની બીમારીમાં પણ આપે છે રાહત. આઈપીએલની 11મી સિઝનમાં પ્લે ઓફની તસવીર સ્પષ્ટ. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બની ટોચની પ્રથમ 2 ટીમો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાની 1 દિવસીય મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા છે. પીએમ મોદીએ ગઈકાલે રશિયાના સોચી શહેરમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચે એસસીઓ, બ્રિક્સ તથા નોર્થ સાઉથ કોરિડોર જેવા મંચ પર સાથે મળીને કામ કરવાના મુદ્દે પીએમ મોદીએ પુતિન સામે સંતોષ વ્યક્ત કર્યો હતો. એસસીઓમાં ભારતને સભ્યપદ અપાવવા માટે રશિયાએ કરેલા પ્રયત્નો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુતિનનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ ભારત રશિયાના લાંબા સમયના વિશ્વાસપૂર્ણ સંબંધો વધુ ગાઢ બનાવવા માટે મંત્રણાઓ કરી હતી. રશિયાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પુતિન સાથે પ્રથમ અનૌપચારિક શિખર વાતચીત કરી હતી. भारत और रशिया एक अटूट मित्र रहे. लगातार हमारे बायलैटरल मीटिंग होती रहती है, लेकिन मैं राष्ट्रपति पुतिन का बहुत आभारी हूं कि उन्होंने एक इनफॉर्मल समिट के रूप में, इनफॉर्मल मीटिंग के रूप में मुझे निमंत्रित किया और इसलिए इतने लंबे कालखंड में एक नया आयाम हमारे संबंधों में जुड़ा है. આ મુલાકાતમાં પીએમ મોદીએ બંને દેશોની જૂની દોસ્તીને યાદ કરી હતી તથા જણાવ્યું હતું કે રશિયા તથા ભારત વચ્ચેની રણનીતિક સમજદારી એ વિશેષ અધિકાર તરીકે ઉભરી આવશે. 18 साल पहले अटल बिहारी वाजपेयी जी के नेतृत्व में जब भारत प्रगति कर रहा था और उस समय आपके साथ मिलकर के रशिया और भारत के स्ट्रेटेजिक पार्टनरशिप के बीज बोए गए थे और हम दोनों आज गर्व से कह सकते हैं कि अटल जी ने और आपने जो बीज बोया था स्ट्रेटेजिक पार्टनरशिप का, वो आज एक विशाल वटवृक्ष में, यानी एक प्रकार से स्पेशल प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप में रूपांतरित हुआ है. ये अपने आप में एक बहुत बड़ा अचीवमेंट है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમયે યાદ કર્યું હતું કે પુતિન એ પ્રથમ નેતા છે જેમની તેમણે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ મુલાકાત લીધી હતી. हमारे लिए खुशी की बात है, चाहे एससीओ जिसमें आपने बहुत बड़ी भूमिका अदा की भारत को परमानेंट मेंबरशिप दिलाने में, चाहे ब्रिक्स समिट हो, चाहे सीका हो, चाहे नॉर्थ साउथ कॉरिडोर की बात हो, हम मिलजुल करके एक के बाद एक अनेक
मैकेनिज्म में साथ काम कर रहे हैं और सफलतापूर्वक आगे बढ़ा रहे हैं। રાષ્ટ્રપતિ પુતિને પણ બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભારત અને રશિયા આંતરરાષ્ટ્રીય મંચ ઉપર સાથે મળીને અનેક મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા છે. તેમણે બંને દેશો વચ્ચે સેના વચ્ચે કરારો કરવા માટે પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ સ્કૂલના બાળકોની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. जहां पर बच्चों के चेहरे पर बोझ नजर आता है, लेकिन यहां मैं देख रहा हूं कि हर किसी का चेहरा खिला हुआ है, हर किसी की आंख में सपने दिख रहे हैं और हर किसी को लग रहा है कि हम रशिया के लिए, मानव जात के लिए, आने वाले भविष्य के लिए कुछ न कुछ हम करने की ताकत रखते और करके रहेंगे. आप में से हिंदुस्तान जाने का मन करता है ऐसे कितने हैं? બંને નેતાઓએ મીટિંગ બાદ કાળા સમુદ્રમાં નૌકા વિહાર કર્યો હતો તથા સાથે ભોજન લીધું હતું. પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત ભારત માટે આગામી સમયમાં વધુ ફળદાયી નીવડશે તેવી આશાઓ સેવાઈ રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બીએસએફ અલંકરણ સમારોહમાં ભાગ લીધો હતો. બીએસએફ અલંકરણ સમારોહમાં જવાનોને તેમણે મેડલ્સ આપ્યા હતા. પોલીસ મેડલ તથા ગેલેન્ટ્રી મેડલ્સ આપવામાં આવ્યા હતા. તેમણે બીએસએફના જવાનોની હિંમતને બિરદાવતા જણાવ્યું હતું કે દુશ્મનોને દેશમાં આવતા રોકવા માટે તથા નાગરિકોની સુરક્ષા કરવામાં બીએસએફના જવાનોનો મોટો ફાળો રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા સાથે કરવામાં આવતા છેડા ક્યારેય સહન કરવામાં આવશે નહીં. બીએસએફના જવાનોએ રાત દિવસ એક કરીને દુશ્મનોને પાછા ખદેડ્યા છે. लेकिन मैं इसे विडंबना ही मानता हूं कि हमारा एक ऐसा पड़ोसी है कि कारण क्या है यह समझना बहुत ही कठिन है. यह शोध का विषय हो सकता है, रिसर्च का विषय हो सकता है, लेकिन अपनी हरकतों से बाज नहीं आता. फिर भी पहली गोली तो पड़ोसी पर नहीं चलनी चाहिए, लेकिन उधर से चल जाती है तो क्या करना इसका फैसला आपको करना. फिर नहीं कोई पूछेगा कि आपने ऐसा क्यों किया. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જીએસટી તથા ચલણ રદ જેવા આર્થિક સુધારાના કારણે ભારતીય અર્થતંત્ર વર્ષ 2022 સુધીમાં 9% વિકાસ દર મેળવશે. શ્રી કુમારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વર્ષ 2017-18માં દેશના અર્થતંત્રનો વિકાસ દર 6.6% હતો. ચાલુ નાણાકીય વર્ષમાં તે 7.5% રહેવાની ધારણા છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરી શકાય તેનો પાયલટ પ્રોજેક્ટ સરકાર અમલમાં મૂકી રહી છે. ઇસ્લામના પવિત્ર રમઝાન માસમાં પણ પાકિસ્તાને પોતાની નાપાક હરકતો ચાલુ રાખી છે. તાજેતરમાં જ અરણ્યા સેક્ટરમાં ગોળીબારમાં 6 નાગરિકો ઘાયલ થયા હતા, જ્યારે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે રામગઢ સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તરફથી થતા ગોળીબારમાં એક નાગરિકનું મોત થયું છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. સરહદ પારથી થતા સતત ગોળીબારોના કારણે નાગરિકોને વિસ્તાર સ્થળાંતર કરવાની ફરજ પડે છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે જણાવ્યું છે કે પાકિસ્તાને કરેલા હુમલાનો ભારતીય જવાનો પણ જવાબ આપી રહ્યા છે. જ્યારે આ જ મુદ્દે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ પાકિસ્તાનની આ હરકતની નિંદા કરી છે. इनका न तो इंसानियत से कोई लेना देना है, न इस्लाम से. और ये जो बेरहम वहशी ताकतें हैं, हैवानियत से भरपूर ये ताकतें हैं, इनको सुरक्षा बल मुंहतोड़ जवाब और इनको जायज जवाब दे रहे हैं. और कश्मीर के लोग भी ऐसी ताकतों से नफरत करते हैं. ऐसी ताकतों को परास्त करने के लिए पूरा कश्मीर और कश्मीर के लोग एकजुट हैं. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબ નેશનલ બેંક સાથેના $2 અબજ વધુ કિંમતની છેતરપિંડીના કેસમાં હીરાના વેપારી આરોપી નીરવ મોદીની 171 કરોડ રૂપિયાની વધુ અસ્ક્યામતો ટાંચમાં લીધી છે. ઈડીએ મની લોન્ડરિંગ પ્રતિબંધક ધારા હેઠળ નીરવ મોદીની અસ્ક્યામતો ટાંચમાં લેવાના આદેશ આપ્યા છે, જે મુજબ મુંબઈ અને સુરતમાં 70 કરોડથી વધુ કિંમતની અસ્ક્યામતો ટાંચમાં લેવાઈ છે.
દરમિયાન સીબીઆઈએ તેના આરોપનામામાં પંજાબ નેશનલ બેંકના ભૂતપૂર્વ એમડી ઉષા અનંત સુબ્રમણ્યમ તેમજ અન્ય નાગરિકો અંગે તથા નીરવ મોદી દ્વારા રિઝર્વ બેંકને ગેરમાર્ગે દોરવા અંગેના આક્ષેપ કર્યા છે. કેરળના કોઝીકોડ વિસ્તારમાં નિપાહ નામના વાયરસે આતંક મચાવતા 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા તબીબોની એક ટીમને કેરળ જવા માટે રવાના કરાઈ છે. નિપાહ વાયરસ અત્યંત ચેપી હોવાના કારણે તેનો વધુ ફેલાવો ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કરાયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ રાજ્ય આરોગ્ય મંત્રી સાથે વાતચીત કરી હતી તથા તેમને તમામ સહાય કરવાની ખાતરી આપી છે. નિપાહ વાયરસ જાનવરોમાંથી મનુષ્યમાં પ્રવેશતો એક વાયરસ છે, જેના લક્ષણો માથું દુખવું, ચક્કર આવવા, પગમાં સોજા આવવા, ઉલટીઓ થવી વગેરે છે. યોગ્ય સારવાર ન થાય તો દર્દી 24 થી 48 કલાકમાં કોમામાં સરી પડે છે તથા તેનું મૃત્યુ પણ થઈ શકે છે. રાજ્યમાં ગેરકાયદે ખનનના પારદર્શી અને સર્વગ્રાહી સર્વેલન્સ માટેની પહેલ રૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રાથમિક તબક્કે આ ડ્રોન સર્વેલન્સ સાબરમતી નદી સહિતની મોટી નદીઓમાં ગેરકાયદે રેતી કાઢવાની પ્રવૃત્તિ પર નજર રાખશે. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર પારદર્શિતા અને પ્રજાકીય સંવેદના સાથે કાર્યરત છે. તેની અનુભૂતિ માટે આ ત્રીજું નેત્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આ પ્રકારની ટેકનોલોજીનો વિવિધ વિભાગોમાં રાજ્યવ્યાપી ઉપયોગ કરવા માટે તેમણે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ તેમ પણ સૂચન કર્યું હતું કે આ ત્રિનેત્ર ડ્રોન ટેકનોલોજીને અન્ય વિભાગો સાથે પણ કનેક્ટ કરી શકાય. તેમણે રાજ્યના ખાણ ખનીજ વિભાગની જિલ્લા કચેરીઓને અને રાજ્ય સ્તરે કમાન્ડ એન્ડ કંટ્રોલ તેમજ વિજિલન્સ સિસ્ટમને સઘન બનાવવા હિમાયત કરી હતી. આવા વધારાના પણ અલગ અલગ ડ્રોન અલગ અલગ જગ્યાએ લાગશે અને સતત એક વિજિલન્સ તરીકે જે નદીઓમાં રેતીનું ગેરકાયદેસર ખનન થાય છે એના ઉપર સતત ફરતા રહેશે અને એમાં જે ગેરકાયદેસર ખનન કરે છે ગુનાઓ એના એવિડન્સ, પાકા એવિડન્સ એ ભેગા કરી અને પગલાં લેવાનું આજથી નક્કી કર્યું છે. ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાના કારણે પડતર રહેલા દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા બાકી રહે છે, જેના કારણે પડતર કેસોની સંખ્યામાં વધારો જોવા મળે છે. નોંધણી પ્રક્રિયા અધૂરી રહેવાના કારણે મહેસૂલી બાબતોને લગતા વિવિધ પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે 32 ક હેઠળના ઓછી સ્ટેમ્પ ડ્યુટીના પડતર કેસોનો ઝડપથી નિકાલ થાય તે માટે પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. દસ્તાવેજ ના મળે, પેન્ડિંગ રહે, આવા અસંખ્ય દસ્તાવેજો ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પેન્ડિંગ છે. અત્યારે હાલ જંત્રીના કારણે કોઈ પેન્ડિંગ કેસ બનતો નથી. હાલ જેટલા જિલ્લાઓમાં આ જૂના જે પેન્ડન્સી પડી છે દસ્તાવેજોની એનો નિકાલ થાય 31/12/2018 સુધીમાં ગુજરાતમાં જે તે જિલ્લામાં જે પણ આવા 32 કના કેસો પેન્ડિંગ છે એ પૂરા કરવાનો સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને એના માટે 62 જેટલા વધારાના અધિકારીઓને પાવર આપ્યા છે. બિટકોઇન કેસમાં સુરતના શૈલેષ ભટ્ટ અને તેના સાગરીતોએ મળીને ધવલ પાલિયાનું અપહરણ કર્યું હોવાનું તેમજ તેની પાસેથી રૂપિયા 131 કરોડની કિંમતના 2256 બિટકોઇન પડાવી લીધાનું તપાસમાં બહાર આવ્યા બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા શૈલેષ ભટ્ટ, તેના ભાણેજ નિકુંજ સહિત 10 લોકો વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 સીટો જીતવા ભારતીય જનતા પાર્ટી અત્યારથી કમર કસી રહી છે, જેના ભાગરૂપે 17 થી 31મી મે દરમિયાન 33 જિલ્લા અને 8 મહાનગરમાં બેઠકો યોજાઈ રહી છે. ગઈકાલે શાહીબાગ ખાતે અમદાવાદ શહેર સંગઠન અને બૃહદ સંકલનની બેઠક પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લોકો સુધી લઈ જઈને તેના લાભ લોકોને મળે તે માટે આયોજન સંગઠન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સંગઠનને મજબૂત કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે 49.5% મતો સાથે વિધાનસભામાં સતત 6ઠી વખત વિજય પ્રાપ્ત કર્યો છે, ત્યારે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી
26 લોકસભા સીટમાં બૂથ સુધીની શક્તિ કેન્દ્ર સુધીની વ્યવસ્થાઓની સાથે સાથે સંગઠનાત્મક સ્વરૂપની કાર્યવાહીમાં પૂર્ણ સ્વરૂપે કાર્ય હાથ ધરે એના માટેની મહત્વની આ બેઠકો યોજાયેલ છે. બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજ 14 દિવસ સુધી રાજકોટમાં રહેશે. મહંત સ્વામી મહારાજ ગઈકાલે સાંજે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આગામી 3 જૂન સુધી સ્વામિનારાયણ મંદિર ખાતે રોજ સવારે અને સાંજે એમ બંને સમય આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 27મી મેના રોજ પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મજયંતિ નિમિત્તે રેસકોર્સ મેદાન ખાતે માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના પેઢાવાડા ગામેથી 10,000થી વધુ રાજપૂતોની સ્વાભિમાન રેલી નીકળી હતી. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આયોજિત આ સ્વાભિમાન રેલી 8 કિલોમીટરનું અંતર કાપીને કોડીનાર શુગર ફેક્ટરીના મેદાનમાં પહોંચી હતી. રાજપૂત સમાજના લોકોમાં એકતા માટે તથા સંગઠન બરકરાર રહે તે માટે રાજપૂતોની રેલીમાં કરણી સેનાના આગેવાનોએ આહવાન આપ્યું હતું. ગઈકાલે સવારે 9 વાગે રાજકોટથી શરૂ થયેલી રાજપૂત સ્વાભિમાન રેલી ગીર સોમનાથ જિલ્લામાં સાંજે 5:30 વાગે પ્રવેશી હતી. 5,000થી વધુ બાઇક સવારો તથા 50થી વધુ કારમાં સમસ્ત રાજપૂત સમાજના કાર્યકર્તાઓ તેમાં જોડાયા હતા. અમરેલી જિલ્લાના ખેડૂતોએ છેલ્લા કેટલાક વખતથી રાવણા એટલે કે જુદા પ્રકારના જાંબુ તથા બોર લીંબુની ખેતી કરીને આવકનો એક વધુ સ્ત્રોત ઉભો કર્યો છે. દીતલા ગામના ખેડૂતોએ આશરે 40 જેટલા વૃક્ષ રોપ્યા છે, જેમાં વર્ષમાં માત્ર એકાદ મહિનો જ ફળ આવે છે, પરંતુ આ સમય દરમિયાન ખેડૂતો 1.5 લાખથી 2 લાખ રૂપિયાની કમાણી કરે છે. રાવણા એ કાળા જાંબુ જેવું એક દેશી ફળ છે, જે આયુર્વેદિક ઔષધિ તરીકે ઓળખાય છે. આયુર્વેદ પ્રમાણે પથરી, ડાયાબિટીસ, આંતરડાના રોગ અને કિડની જેવા અનેક રોગોમાં રાવણાનો ઉપયોગ થાય છે. માત્ર એક જ મહિનો મળતા રાવણા ખરીદવા માટે આસપાસના વિસ્તારમાંથી અનેક લોકો આવે છે. રાવણાનું ઝાડ અત્યંત નાજુક અને લપસણું હોવાના કારણે રાવણા વિશેષ પદ્ધતિથી ઉતારવામાં આવે છે. અમારા બોર્ડર ઉપર જ છે અને 38 થી 40 ઝાડ છે. કમસે કમ મહિનો લાખ રૂપિયા આયુર્વેદની દ્રષ્ટિએ. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભક્તજનો ભક્તિમાં લીન થઈ ગયા છે. સમાજના અભિન્ન અંગ સમાન કિન્નરો પણ મા બહુચરની પૂજા આરાધનામાં લાગી ગયા છે. આ માસ દરમિયાન તેઓ માતાજીનો માંડવો તેમજ ગરબીના કાર્યક્રમો યોજીને માને રાજી કરે છે. તેઓ મા બહુચરનું સ્થાપન કરીને વિધિવત પૂજન કરે છે, તેમજ મા જ્યોત સ્વરૂપે પાણી ભરેલા ઘટ ઉપર રાખીને શણગારેલી ગરબીમાં સ્થાપિત કરવામાં આવે છે, તેમજ તે માથે લઈને ગરબા રમે છે. ત્યારબાદ બીજા દિવસે માની રવાડી ગામમાં ફેરવવામાં આવે છે. હાલ અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓ દ્વારા વિશેષ દાન પુણ્ય, કથા શ્રવણ તેમજ મંદિરોમાં દર્શન વગેરે કરવામાં આવે છે. અંબાજી નજીક અરવલ્લી પર્વતમાળાના માનપુરમાં આવેલા ભદ્રકાળી માતાના પ્રાચીન મંદિરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. માનવામાં આવે છે કે આ મંદિરે અઘોરી બાવાઓએ અનેક વખત જપ તપ કરીને પોતાની સાધના સિદ્ધ કરી છે. આજે પણ ભક્તો સાચી શ્રદ્ધાથી માતાના મંદિરે આવી શીશ નમાવે છે અને તેમની મનોકામના પૂર્ણ થતી હોવાનું જણાવે છે. સરકારના નિયમોનું ઉલ્લંઘન કરનાર ખાનગી સ્કૂલો સામે કચ્છ જિલ્લા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ કચેરીએ સંયુક્ત કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે જાણીતી દૂન સ્કૂલ અત્યારે આંતરિક વિવાદોમાં ઘેરાયેલી છે. તે વચ્ચે જિલ્લા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ કચેરીએ દૂન સ્કૂલને ₹1 લાખનો આકરો દંડ ફટકારતા કચ્છભરના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. દૂન સ્કૂલે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અને 2012 હેઠળ નાની વયના બાળકોના પ્રવેશ માટે નિયત કરતા વધુ ફી લઈ શાળા સેફટીના નિયમોનો ભંગ કર્યો હોવાથી દૂન સ્કૂલને આ દંડની સજા કરાઈ છે. માધ્યમિક શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ અને પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે સંયુક્ત રીતે આપેલી માહિતી અનુસાર આ પગલું લેવામાં આવ્યું છે, જેના દ્વારા ખાનગી શાળાઓના સંચાલકોની દાદાગીરી ઉપર અંકુશ આવશે. એ પ્રકારની અનિયમિતતા જોવા મળી.
કચેરીએ વખતો વખત સૂચનાઓ આપણે આપેલી જ છે. એ સૂચનાઓનું અમુક સૂચનાઓનું પાલન નથી થયેલું. એ પણ આપણે બાબતો લઈએ છીએ. બાળકોના પ્રવેશની બાબતથી માંડીને ફીથી માંડીને બધી જ બાબતોના અંદર આપણે આ ભંગ થયેલો થોડોક અમને જણાય છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં તાપમાનનો પારો સૌથી વધુ 45 ડિગ્રી સુધી પહોંચતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી આગામી એક સપ્તાહ સુધી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશન અને ઝાડા ઉલટીના બનાવ ન બને અને લોકો ગરમીનો શિકાર બની બીમારીનો ભોગ ન બને તે માટે મનપા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. ગરમીથી લોકો પરેશાન છે ત્યારે હજી 3-4 દિવસ ગરમીમાં વધારો થવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 42 થી 44 ડિગ્રી તાપમાન રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો નહીં થાય. ગુજરાતમાં વરસાદ પણ લગભગ 15 જૂન પછી જ આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમથી ભારતમાં કોઈ અસર નહીં થાય. આઈપીએલમાં આજે પ્રથમ ક્વોલિફાયર મેચ સનરાઇઝર હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચમાં જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમ એલિમિનેટર મુકાબલાની વિજેતા ટીમ સામે ટકરાશે. ઉલ્લેખનીય છે કે ચેન્નાઈની ટીમ 6 વખત આઈપીએલની ફાઇનલ રમી ચૂકી છે, જ્યારે હૈદરાબાદની ટીમ વર્ષ 2016માં ફાઇનલ રમી હતી. રવિવારે મુંબઈ ખાતે ફાઇનલ મેચ રમાશે. દર્શક મિત્રો, 4 વર્ષ મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ આમ આદમીના શબ્દમાં. આ અમારો ખાસ કાર્યક્રમ આપ નિહાળી શકશો તારીખ 27 થી 31 મે સુધી દરરોજ રાત્રે 9 વાગે અને પુનઃ પ્રસારણ બીજા દિવસે સવારે 8 વાગે. महाअमृतम कार्ड की योजना मिली है ना, ये कार्ड नहीं है सर, ये एक जीवन है. ना कोई हिंदू ना मुस्लिम, हर इंसान को दिया जाता है. ये जो 8 से 28,000 तक स्टन सस्ता हुआ है तो कोई आम इंसान करा पाएगा. लड़के को बोलना पड़ता था हफ्ते पहले कि आज मेरा डायलिसिस है, बंदोबस्त कर देना, पर अभी कोई चिंता नहीं है. महीने के 30,000 तो मैं कमाई लेती हूँ. मिसाल वही बनते हैं जो कुछ अलग करते हैं. नरेंद्र मोदी ना रूरा पड़ता अपने कोटी कोटी परमान તમાર મકાન બનાવવાનો સહકાર આલ્યો અમોને. કોઈ સહારો નતો અમારે, સમજ્યા? બધા ગામના સરપંચે સાહેબોએ બધા કીધું તમારું મકાન प्रधानमंत्री आवास में करवी. बहुत हमारे बच्चों की जिंदगी खराब थी, बच्चे पढ़ते नहीं थे. अगर ये घर मिलने से हमारे बच्चे पढ़ेंगे तो हमारे बच्चों का जीवन बनेगा. सरकार साल को गरीब माटे हाल को. पहले योजनाएं बनी थी लेकिन उस पे अमल नहीं हो रहा था. आज जो अमल डाले जा रहे हैं उसकी वजह से दिव्यांगों के लिए एक्सेसिबल सारी सुविधाएं मिल रही है. ઝડપથી બદલાતું ઇન્ડિયા, સાકાર થતા સપના, ખીલતા ચહેરા, આગળ વધતું આપણું ન્યૂ ઇન્ડિયા. મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ આમ આદમીના શબ્દોમાં. જુઓ અમારો ખાસ કાર્યક્રમ 4 વર્ષ મોદી સરકાર 27 મે થી 31 મે સુધી દરરોજ રાત્રે 9 વાગે, પુનઃ પ્રસારણ બીજા દિવસે સવારે 8 વાગે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કેરીના વેપારીઓ ઉપર તવાઈ બોલાવી છે. શહેરના પરાબજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ કોમ્પ્લેક્સના સેલરમાં કાર્બાઇડથી કેરી પકવવામાં આવતી હોવાની બાતમી મળતા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. આજે સોશિયલ મીડિયામાં રશિયાના પીએમએ ટ્વીટ કરેલા પીએમ મોદી સાથેના ફોટોઝ, રાજા રામમોહન રાયની જન્મજયંતિ અને ખીલાઉ જ્વાળામુખીના લાવાનો ખતરનાક વીડિયો ચર્ચામાં છે. જોઈએ આ રિપોર્ટ. પીએમ મોદી રશિયાનો એક દિવસીય પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પરત પહોંચ્યા છે. આ પ્રવાસની કેટલીક યાદગાર ફોટો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પોતાના ટ્વિટર પેજ પર પોસ્ટ કર્યા છે, જેમાં પુતિન સાથે પીએમની મુલાકાત, ફોટો પ્રદર્શની નિહાળતા ફોટો, બાળકો સાથેની પીએમની મુલાકાતના ફોટો પોસ્ટ કરવામાં આવ્યા, જેને હજારો લાઇક મળી રહ્યા છે.
આધુનિક ભારત અને પુનઃનિર્માણના જનક એવા રાજા રામમોહન રાયની 246મી જન્મ જયંતિ છે, ત્યારે ગૂગલે પણ આજે રાજા રામમોહન રાયનું અનોખું ડૂડલ બનાવી શ્રદ્ધાંજલિ પાઠવી છે. સમાજ સુધારક એવા રાજા રામમોહન રાયે 19મી સદીમાં સમાજ સુધારણા માટે વ્યાપક આંદોલન ચલાવ્યું હતું, જેમાં સતી પ્રથા નાબૂદી સૌથી ચર્ચામાં રહ્યું હતું. 22 મે 1772ના રોજ પશ્ચિમ બંગાળના હુગલીમાં જન્મેલા રાજા રામમોહન રાય મૂર્તિ પૂજાના પણ વિરોધી હતા. તેમનું માનવું હતું કે ઈશ્વરની આરાધના માટે કોઈ ખાસ પદ્ધતિ કે નિયત સમય ન હોઈ શકે. તેમણે સામાજિક કુરિવાજો જેવા કે બાળ વિવાહ, જાતિવાદ, બહુવિવાહ, શિશુ હત્યા અને શિક્ષાના અભાવની સ્થિતિને દૂર કરવા અભિયાન ચલાવી મહદઅંશે સફળતા પણ મેળવી હતી. સામાન્ય માનવી માટે મોદી સરકારની સૌથી મોટી યોજના છે આયુષ્યમાન ભારત. દેશની 40% વસ્તીને કોઈપણ બીમારીની નિઃશુલ્ક સારવાર માટે નવી મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ ખોલીને વધારે ડોક્ટર્સ તૈયાર કરીને આ બાબત શક્ય બનશે. વાસ્તવમાં પીએમની આ મહત્વાકાંક્ષી યોજના પાછળ તેમનો ગુજરાતનો અનુભવ પણ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત સારવાર આપવામાં આવે છે. પ્રસ્તુત છે એક અહેવાલ. આ છે આમીનભાઈ, જે અમદાવાદથી બહાર રહીને એક ગામમાં મજૂરી કરે છે, પરંતુ તેમની સાથે અમારી મુલાકાત થઈ અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં. હૃદયની બીમારીની સારવારના 3 લાખ રૂપિયા તેમને ગુજરાત સરકારે આપ્યા હતા, તે પણ માં અમૃતમ કાર્ડ દ્વારા. सब एक पैसा भी नहीं लिया. कैसा आपको लग रहा है कार्ड कितना बेहतरीन? बहुत अच्छा बेहतरीन है, हमारे गरीब लोगों के लिए बहुत अच्छा है. ये कार्ड नहीं होता तो हम नहीं करा पाते, क्योंकि हमारे पास ऐसा है ही नहीं, तो फिर क्या करा. माँ अमृतम कार्ड की योजना मिली है ना, ये कार्ड नहीं है सर, ये एक जीवन है. और इसके अंदर ये ना कोई हिंदू ना मुस्लिम, हर इंसान को दिया जाता है. पैसा इतना ज़्यादा बता रहे थे ये हो, जिसके कारण से हमारी कोई पोजीशन ही नहीं है कि जिसकी वजह से हम लोग ये इलाज करा सके. पर ये कार्ड के अंदर इमीडिएटली फिंगर अटैच नहीं था, जो करवाया और बहुत अच्छा इलाज हुआ है. इसकी वजह से ये नरेंद्र मोदी साहब का और बीजेपी परिवार का हम खूब खूब आभारी है. તો જામનગરના કિરીટસિંહ જાડેજા એક સિક્યોરિટી ગાર્ડનું કામ કરે છે. આમીનભાઈ અને કિરીટસિંહ જાડેજાના માં અમૃતમ કાર્ડને ધ્યાનથી જુઓ. કાર્ડની નીચે લાગેલા QR કોડની મદદથી જરૂરિયાતમંદ લોકોની ઓળખમાં મદદ મળે છે. કિરીટસિંહનો ઇલાજ નિઃશુલ્ક થયો છે અને તે તમામ લોકોને માં અમૃતમ યોજનાના ફાયદાની વાત કરે છે. इससे तो बहुत फायदा मिला हमको, नहीं तो ये काम नहीं हो सकता है, क्योंकि अब में तो नौकरी टुका पकड़ वाला है, इसमें इतना काम नहीं हो सकता है. ये कार्ड से हम महाकार्ड की काम अच्छा हुआ. कि जो महाकार्ड न हो तो गरीब पब्लिक की हालत बहुत बुरी होती है, और यही गरीब पब्लिक माटे खास जीवनदान है. कार्ड में जो कोई वाल बदलाना के कोई आ स्टैंड मूकना, जो भी मोटा खर्चा आता है ये कार्ड में से पूरा पड़ जाता है. હોસ્પિટલના ટ્રસ્ટી માને છે કે ગુજરાત સરકારની આ યોજના સફળ છે અને તેને આખા દેશમાં લાગુ પાડવી જોઈએ. माँ योजना में पहले हम उनको रजिस्ट्रेशन कराते हैं. रजिस्ट्रेशन उनका एक आदमी हमारे पास रहता है, माँ योजना वालों का, गवर्नमेंट का, वो हमारे ऑफिस में बैठा रहता है. वो सारे मैनेज भी कर लेता है और हम भी इसकी व्यवस्थाओं को मैनेज करके ऑपरेशन डॉक्टर लोग करते हैं. व्यवस्थाएं हमारी पास हैं और काम करने के बाद पेशेंट अपने आप घर जाता है. पेशेंट को 300 रुपया और देना पड़ता है जाने का आने जाने का खर्चे का आज भी. और बाईपास सर्जरी करावे या हार्ट की कोई ट्रीटमेंट करावे तो 5 बार उसको दिखाने को देना पड़ता है, जिससे उसको कोई भी कमी हो तो बिना पैसे काम हो जाए. ये योजना काफ़ी अच्छा लाभ लोगों को पहुंचा रही है और इसी का एक विस्तृत स्वरूप यदि नेशनल लेवल पर आयुष्मान के रूप में है तो निश्चित रूप से गांव की जनता को, रूरल एरियाज की जनता को जो एक तरह से कार्ड मिल जाएगा और वो कहीं पर भी जाकर के जो शॉर्ट लिस्टेड हो जाएंगे हॉस्पिटल, वहाँ जाकर के अप्रोच करेंगे तो उनके लिए बहुत सुलभ हो जाएगा इस तरह से ट्रीटमेंट प्राप्त करना. First and foremost priority is to increase the number of hospitals, particularly government hospital and the super specialist doctor. अगर हम कॉप अप कर पाएंगे तो हेल्थ ऑल अफोर्डेबल स्टिल बना सकते हैं. बाकी ये जो स्कीम्स चल रही है वो इट्स ए वेलकम अप्रोच बाय द पीएम. डेफिनेटली आयुष्मान स्कीम से
जो अभी तक जो पेशेंट डिप्राइव हो रहे थे प्रॉपर हेल्थ ट्रीटमेंट से, वो डेफिनेटली उनको फायदा होगा। अभी महाअमृतम कार्ड आने की वजह से ऑलमोस्ट हमारे जो प्रोसीजर्स जो के नंबर से ऑलमोस्ट 30-40% राइज हुआ है, बिकॉज पेशेंट इज नाउ अफोर्डिंग, दे आर नॉट सपोज टू पे इट। ગુજરાતની 200 જેટલી મોટી હોસ્પિટલ વર્ષે 3 લાખ રૂપિયા સુધીની સારવાર મફત કરે છે. ટ્રાન્સપ્લાન્ટના કેસમાં 5 લાખ રૂપિયા સુધીની મદદ મળે છે. આ યોજનાને વધારે વિસ્તારવામાં આવી છે, જેથી વધુ લોકો તેનો લાભ લઈ શકે. વર્ષ 2012માં ફક્ત બીપીએલ માટે શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ હવે વાર્ષિક 6 લાખની આવક ધરાવતી વ્યક્તિને પણ મળી શકે છે. કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજનાની શરૂઆતનું એલાન કરી દીધું છે, જેના અંદર 50 કરોડ લોકોને સીધું એટલે ડિરેક્ટ ફાયદો થવાનો છે જ્યાં હેલ્થ સુવિધાઓની વાત કરીએ તો. પણ ગુજરાત એક એવા અગ્રણી રાજ્યોમાં સામેલ છે જ્યાં પહેલાથી માં યોજના શરૂઆત થઈ ચૂકી છે અને જ્યાં બીપીએલ પરિવારના લોકોને લગભગ 3 લાખ રૂપિયાનું હેલ્થ કવર મળી રહ્યું છે. જો આ યોજનાઓ, જો આ હેલ્થની જે પોલિસીઝ છે નેશનલ લેવલ ઉપર પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય તો એક તરફ તો બહેતર સ્વાસ્થ્ય સુવિધાઓ લોકોને આપી શકાશે, તો બીજી બાજુ ન્યૂ ઇન્ડિયાના સપનાને પણ સાકાર કરવામાં ખૂબ જ મદદ મળશે. કેમેરા પર્સન અનિલ સાથે અરુણ શર્મા, ડીડી ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, ડીડી ગિરનારના ન્યૂઝ બુલેટિન્સ આપ ફેસબુક ઉપર લાઈવ જોઈ શકો છો અને આપ અમને યુટ્યુબ ઉપર પણ ફોલો કરી શકો છો. આ સાથે જ મિડ ડે ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.